પોલીસ પેટ્રોલિંગની ખુલ્લી પોલ મધરાત્રિએ 6 દુકાનોના તૂટ્યા શટર। ભચાઉ શહેરના મુખ્ય બજારમાં આજે રાત્રિના અંધકારમાં તસ્કરોએ આતંક મચાવ્યો છે। એક સાથે 6 દુકાનોના શટર તોડી તસ્કરોએ સુરક્ષા વ્યવસ્થાને ખુલ્લો પડકાર ફેંક્યો છે। પરચક વિસ્તારમાં આટલી મોટી સંખ્યામાં ચોરીનો પ્રયાસ થતા પોલીસની રાત્રિ પેટ્રોલિંગની કામગીરી સામે વેપારીઓએ આક્રોશ ઠાલવ્યો છે। વેપારીઓના મતે શહેરના મુખ્ય વિસ્તારમાં પોલીસનું પેટ્રોલિંગ હોવાનો દાવો કરવામાં આવે છે, પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ જ છે। એક સાથે 6 દુકાનોના શટર તૂટવા છતાં પોલીસને કોઈ ગંધ ન આવતા પ્રશ્નો થાય છે કે પેટ્રોલિંગ ક્યાં હતું? શું રાત્રિ દરમિયાન કોઈ પોલીસ સ્ટાફ બજાર વિસ્તારમાં રાઉન્ડ પર ન હતા? સુરક્ષાનો અભાવ। શું ભચાઉના વેપારીએ પોતાની દુકાનોની સુરક્ષા માટે હવે ખાનગી સિક્યુરિટી પર નિર્ભર રહેવું પડશે? પોલીસનો ડર એવો નથી કે શું મધ્યરાત્રિએ આટલી હિંમત તસ્કરો કઈ રીતે કરી શકે? વેપારીઓને સ્થાનિક રહીશોએ પોલીસ સ્ટેશન ખાતે રજૂઆત કરી છે કે જો પોલીસ તાત્કાલિક અસરથી પેટ્રોલિંગ વ્યવસ્થા સુધારશે નહીં અને આરોપીઓને પકડશે નહીં તો વેપારી સંગઠન દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે। ભચાઉ પોલીસ હવે આ ચોરીના બનાવને લઈ કઈ દિશામાં તપાસ કરે છે અને તસ્કરોને ક્યારે પકડે છે તે જોવું રહ્યું, પરંતુ આ ઘટનાએ શહેરીજનોમાં સુરક્ષાને લઈ ફફડાટ જરૂર પેદા કર્યો છે। રિપોર્ટર રાણાભાઈ આહિર, ભચાઉ, કચ્છ। મુકેશભાઈ અરવિંદભાઈ દરજી। આ શાક માર્કેટમાં અવારનવાર આવી ચેનચાળા તો થયા જ રાખે છે। આના પહેલાં પણ જે મોબાઈલના તાળા તૂટ્યા એ આના પહેલાંય પણ એ જ દુકાનના તાળા તૂટ્યા છે, ત્યારે પણ જોઈ ગયા અજાણ્યા વ્યક્તિ અને પછી નીકળી ગયા, અને આજે પણ 5-6 દુકાનના શટર બધા તોડી નાખ્યા છે। તો થોડીક આ બેદરકારી કહેવાય કે અહીંયા કને તકેદારી રહે કે લાઇટ અને સીસીટીવી કેમેરા લાગે એવી અમારી વેપારીઓને માંગ છે, જેથી કરીને આવા બનાવ ન બને। અને ખાસ કરીને કે 11 વાગ્યાના અરસામાં જો આ બધું થતું હોય તો આ ઘણું કહેવાય એમ। પોલીસ પાસે શું અપેક્ષા છે? પોલીસ પાસે એ જ અપેક્ષા કે થોડીક અહીંયા કને પોલીસ પેટ્રોલિંગ થાય કે એકાદું કોન્સ્ટેબલની એકાદી અહીંયા કને માંગ રહે તો વધારે સારું રહે। અને નગરપાલિકા પાસે પણ એ જ આશા છે કે એક અહીંયા ફોક્સ લાગે, જેથી કરીને સાવ અહીંયા 10 વાગ્યા પછી અંધારું જોઈએ છે કાંઈ એમ। નામ આપનું? શિવમ જયંતિભાઈ દરજી। આપની દુકાનમાં કેટલા વાગે ચોરીનો બનાવ બન્યો? 11 થી 11:15 વચ્ચે 2-3 વાર આવ્યા અને 2 શટર તોડ્યા દુકાનના। શું માલ સામાનમાં રોકડ જે રકમ હતી જે લઈ ગયા છે। અને આજુબાજુમાં બીજું શું? આજુબાજુમાં બીજી 4-5 દુકાનનું 6 દુકાન ટોટલ શટર તોડ્યા છે। અગાઉ પણ આવા બનાવો? અગાઉ તો નાના મોટા હાલતા જોઈએ છે, અને મોબાઈલ ફોન ચોરી એ બધું ચાલતું જોઈએ છે, અને એવું લુખા તત્વો પણ હોય જ છે બજારમાં। પોલીસ પેટ્રોલિંગની ખાસ જરૂરિયાત લાગે છે? રાતે પોલીસ પેટ્રોલિંગ જરૂર છે, ફોક્સ લાઇટની જરૂર છે, અને કેમેરાની પણ જરૂર છે। બીજી કાંઈ અપેક્ષા તંત્ર પાસે તમારી? તંત્ર પાસે કે જે આ લાઇટ લગાડે, પછી આ સીસીટીવી કેમેરાની સગવડ કરે, ને અહીંયા કને કોઈ રાત્રે પેટ્રોલિંગ થાય એની પણ ધ્યાન રાખે।